તો અંદરથી ને મને 2 ચેટો મળી કે એમને હે ને બહુ બધી વાતો કરેલી અંદર. બાકી આટલી બધી વાતો મારાથી તો આટલા ફકરા લેશે નહીં કીધું હે આ જબરા હાટ મુચેલા પણ મને મેસેજ તો અંચાય મારા નોમ તો ના લેવાય, કોઈને બદનામ ના કરાય, પણ એમ કે નાટકો તો થશે થવા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4, 4:30 અને તમારા ભાઈએ હવે વ્લોગ ચાલુ કર્યો છે. જેમ કે સવારનો ગયો તો 12 નાખો પાછો થયો તો હવે આમ કમ્પ્લીટ ઘરે રહ્યો એટલા માટે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને દેખો તમારા ભાભી બહારનું વધારે ખાય છે ને, તો દેખો હવે માણસ છે ને હેલ્ધી ખાવાનું ચાલુ કર્યું છે. શું જેવું ઘેર હતી એટલે હા આ તો જઈ નહીં એટલે બકા એવું છે? નકર ખવડાવી જોત. હવે હોદના એન્ટ્રી મારવાની બજારમાં ખાવાનું કોઈ જેમ હાલ હવે તો ખાઈને જાવ એટલે શું ખાવું. એવું હે? કંઈ વાંધો નહીં. ચલો મિત્રો, લાગી રહી ભૂખ તો મસ્ત બનાવી દીધી. દેખો ભેળ બનાવી દીધી છે. અને ખરેખર કહું ને તો ભેળ એકદમ સિમ્પલ અને સોબર છે, પણ એટલી મસ્ત ટેસ્ટી બનાવે ને કે મજા આવી જાય ખાવાની. રિયલીના અંદર શું આના અંદર ખાલી સેવ મમરા છે, સેવ મમરા છે ને હરીહેર અટલામી સેવ ને ડુંગળી લીંબુ, બસ ખાલી એટલું છે. તમે ખાલી ટ્રાય કરજો, નોર્મલ જ છે. ખરેખર બહુ મસ્ત ટેસ્ટ છે. અને કાલ સફરજન લાવ્યા હતા આપણે સુપર શોથી લાવ્યા હતા, સ્માર્ટ બજારમાંથી લાવ્યા હતા સફરજન. તો ચલો સફરજન ને કેળા બી ખાઈ લઈએ એટલે થોડી ભૂખ મટી જાય. તો ચલો થોડી વાર રહીને તમને મળીએ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો અને ખાલી બહાર એટલા માટે જ આવી કે મારે તમારી જોડે એક વાત શેર કરવી છે. ભરતને ઇન્સ્ટાગ્રામ આઈડી મારા અંદર ચાલુ છે. હમણાં જ મેં મારા અંદર લોગિન કરી અને મારી આઈડી એમના અંદર લોગિન કરી છે. તો ખબર નહીં હું એમનો ફોન ચેક કરતી હતી, આઈડી ખાલી જોતી હતી, જો અમારા જૂના મેસેજ બધું જોતી હતી. તો અંદરથી ને મને 2 ચેટો મળી કે એમને ને બહુ બધી વાતો કરેલી અંદર, ઘણી બધી વાતો કરેલી છે. એ વાતો તો ખાલી ને હું એમના જોડે જાય એમને બધું પૂછે અને પછી તમને બતાવે કે એમને શું શું વાતો કરી છે. અને આ તો ખાલી મળી ગયું તમને ઉધા લેવાના હેડો. ખાલી શું કરો? હા, મોબાઈલ બંધ કરો. બોલ. આ કેટલાથી વાતો કરી તમે? હા, કેટલાથી વાતો કરી ઇન્સ્ટાગ્રામમાં? બહુ બધાથી. હા બહુ બધાથી. સિરિયસ શું મજાક નહીં કરતી, સાચું કહું છું. ઘણા બધાથી કહું તો હો બગા. કોનાથી વાતો કરી? તમે ઘણા બધાથી કરી છે, બતાવું? કોનાથી? ઘણા બધાથી કરી, ઘણી બધી વાતો કરી છે. વળી શું કરે હે, જમ્યું નોમ ને તેમ કેટલી બધી વાતો કરી. બડા ધંધા બંધ કર. પ્રેન્ક કરે છે. જૂઠું બોલજો ને તો તમે કોઈ નહીં કસમ. આજે મારી સોગન. તમારી સોગન. શું હે? તમે વાતો કરેલી છે બહુ બધી. કોનાથી? એ તમને ખબર. એક આઈડી એક ચેટ નહીં, બે 3 ચેટો જોઈ પાછી. નોમ તો ના લે મારા ચાલુ બ્લોગમાં, પણ હે ઘણા બધાની જોઈ. બોલો કોનાથી વાતો કરી? એ તમે તમારી આઈડી ખોલો, ખબર પડી જા. હા, મને તો ખબર જ અરે આઈડી તો ખુલ્લી છે. હા, તો એ જ હું હવાની ઊંઘ્યું કે દેખતી હતી કે જૂની અમારી ચેટ વધતી હતી. મને વળી ચોથી મળી જ ચેટ. શું હે બધું? શું હે? હા શું હે? પણ આ બધું પહેલા લગન નતા કરવા. હા, કોની શું હે? મને કે શું હે નહીં, તમારા ફોનમાં જ છે બધું. શું હે? મારો ફોન તે ચાલે દીધો નહીં, તમારા આઈડી મારા અંદર નહીં ચાલુ. હા હા, તો તે શું હે? શું હે નહીં, ખોલો ફોન ને બતાવો. ખાલી બધું તમને બતાવી દઉં હસતો કે શું શું બકા હોય જ નાટક ના. બકા તને ખબર હે પહેલા આપણે એવા માણસ નતા, આપણે હા. વ્યવસ્થિત માણસ હતા. આજી વાતથી વ્યવસ્થિત લાગી. મેં મારી નજરે જોઈ આખી ચેટ વાંચી હે વ્યવસ્થિત. ના કદી એવું બને જ ના. બકા રિયલ મિત્રો હું તમને બતાવી દઉં. કસમ છે ના, રિયલ એમ કહું કે મારી ચેટ એક વસ્તુ કહું, કદાચ કોઈ ફ્રેન્ડ ની કોઈ ચેટ હોય તો હોય, બાકી એક્સ્ટ્રા ચેટ એક બી નહીં હોય એવી બધી. બતાવી દઉં? હા બતાવી દઉં? હા બતાવી દે. બ્લોગમાં જ બતાવી દે. કહો છો ફોન પકડો ખાલી. શું હે? આ ફોન પકડો. લાવ તા ભાભી ચેટ બતાવે હે. બતાવી દઉં બકા. તમે બહુ બધી વાતો કરેલી, કીધું હે શું કરે હે ઓમ તેમ. એ તો પેલી ના કદાચ મેસેજ હોય તો હોય. મારા નોમ તો ના લેવાય, કોઈને બદનામ ના કરાય, પણ એમ કે ઘણી બધી વાતો કરેલી બકા તમે. એવું હે? મારો ચેટ વધવા અલા એ તો બધા ફ્રેન્ડ માં કરી હોય તો કરી હોય, બાકી આટલી બધી વાતો મારાથી તો આટલા ફકરા લેશે નહીં, મોટા ફકરા લેશે આવી બધી. એટલે બકા એ તો શું બકા શું એટલે એવું બધું કોઈ ના. મોટા ફકરા લખી દીધા. જેટલું એમ તો ચેટ કાઢે હે. હા એ તો હું તમને વર્ષો પહેલાનો બધો ઇતિહાસ કાઢે હે.
એ તો બતાવવું જ પડે બગા. મને તો ખબર નથી આટલા દિવસ. હું હા? હવે જોઉં તો મને તો હવે જ ખબર પડે ને. એટલે તને આઈડી આલવાનો મતલબ આવ્યો હોય કે તારે બધું ચેક કરવા? આનો મતલબ નહીં, હું તો ખાલી એમને હું તો જોતી હતી કે તમે શું શું કરો. હું જોવું તો ખરા જ કે મિત્રો આયા. રિયલીમાં કહી દઉં, કોઈ એટલું બધું કશું હોય નહીં. આ મારા પર ખોટો બ્લેમ નોખે હે. બ્લેમ નખવાનો સવાલ જો જ મળતી નહીં, નહીં મળતી. નહીં. એક ખાલી એક જ મિનિટ હે. તો કે ઘણી બધી કરે, ઘણી બધી માણસે ચેટ કરી હોય, બરોબર. તો આનો રિયલીમાં કહું તો વધારે હું કોઈ ચેટ પેટ ને કોઈ એવું ડિલેટ મારતો ના, કે એવું ના કોઈ કરતો જ ના. જેમ પડ્યું છે એમ જ પડ્યું. એકનું તો નહીં હા, નકરમાં ડિલેટ મારવી જ ના મારતું બકા. હા હા પણ હું તમને તો તારી બતાવી દઉં. વિશ્વાસ નહીં તને મારા ઉપર ગોડી? જોઈ લો. તો તારે બરાબર શું હે? પેલા મને જોવા દે, બરોબર પેલા મને જોવા દે. શું ગાઢે બધું? બરોબર. ઓહો, કેટલા બધા ફકરાઈ બતાવી દઉં. ઉભા રહો, હું બ્લર કરું એટલે તમે શું હે મિત્રો અંદાજ ના આવે. પેલા વ્યવસ્થિત જોવા જેવું હોય ને તો તમને બતાવું. બરોબર હે? વાતો તો જબરી કરી. ના, જોવા એવી જેવું બધી તો હોય. વાતો નહીં જોવે ના કોઈ. ના જબરા ફોટા પૂછ્યા હી જો. શું હે આ મારો પાલનપુર શું મને પાલનપુર તમારું જોયું તો એમ થઈ ગયું યાર. હેંગ નહીં થયો હોય એ તો ઓગળીદાર ચોક ડિસ્પ્લે પર બીજી અડેલી છે. આ શું હે બધું? આ એ તમારા માટે ટીનામાં શું હે? આ તમે બધા લખે પણ મને બતાય કે બસ એટલું તો બતાય તો આઈડિયા આવી જાય. બધું આગળ પાછળ કોઈ કરવાની જરૂર નહીં. પહેલા તમારો પીક ઓરિજિનલ આઈડી ઓરિજિનલ અને તમારો ઓરિજિનલ અલા એ તો કોકનો ફેક આઈડી થી કોક મેસેજ કરતું હોય તો એવું હોય. આટલી બધી પણ એ તો ફેક આઈડી થી કોક ટાઈમ પાસ કરતું હોય તો તો તમે માણસ- ટાઈમ પાસ તો કર્યો તારે છે. એ તો મોટા હું મોટા ચાર ફોટા ચાર લાગે. ના મેસેજ ચાર ના ઉભે રે મને જોવા તો દે. પણ બરાબર. મને તો જોવા દે. ના. અહીં ફોટો જોવા દે. જો ફોટો જોવા દે. જો ફોટો મૂકેલો આ છે. ફોટો જોવા દે. બતાય ફોટો કો હતો ને કોણ હે? બતાય. આ હા મોસમ ના ફોટા આવી જો જાય. વિડિયો કોલ કરેલા ઈ. આ જો વિડીયો કોલ મેં નહીં કરેલા હોય, હોમેથી આયેલા. આયેલા તો હી ગયા. હા તો જોજે. વાતો તો કરેલી હી. આયેલા ના વિડીયો કોલ ના અંદર જોજે છે કોઈ સેકન્ડો પડે રે. જબરા હવાના ઈમોજી એ મૂકેલા તો ચલો ભાઈ ને એવું બધું કીધું હે. હા આ જબરા હાથ મૂકેલા છે. તારી પણ મને મેસેજ તો અંચાય. બરાબર, હા, હા જો, આઈડી જો. જુઓ ભાઈ. એ ઉભા રહે, શું નામ હે? પણ મને જોવા તો દે. કો હતો નહીં કોકની શું હે આઈડી? ફેક આઈડી હે, જોતી નહીં. ફોલોવર એ જીરો. તો હવે બંધ થઈ ને આઈડી. આ તો જો એ તો તમને બ્લોક કર્યા હે. ફોન ફેક નહીં આઈડી. મેં બ્લોક કર્યા છે, મને આ ના જો. કરે બ્લોક. હા આયા. બતાવજે આ શું જબરી મેસેજ? ચેટો કરે. શું? હા યાર ચો કાઢ્યું. ઉભી રહે. 4 નો મેસેજ છે, ખાલી મને જોવા દે. આઈડી આવી જાય. ગમે તે ન હોય કરેલી તો વાત કે ઓહો 2023 બતાવે ઉપર. ઈ તો જો આ તો એમાં હું નથી તમારી જોડે. 23 માં તો હતી. પણ એક મિનિટ બારે જો, એક મિનિટ. એ આ મેસેજ શકશું એ બરી એક મિનિટ, ખાલી મને 2 મિનિટ આપો ખાલી. એ કોઈ બારે એક મિનિટ બારે એ જો. બીજું બતાવું બરાબર. ખાલી બીજું બતાવું તમને. આ તો મારા રાજ પકડે બેઠી. બરાબર તમારે બીજું બતાવું. બહુ વાતો કરી છે તમે. મિત્રો ચાલો હું તમને મળું. આ બધું આપણે તમને બતાવવાનું થતું ના નહીં. ના ચમ બતાવવાનું તેમ બધું બતાવવાનું થાય જ છે. જબરી વાતો કરીને ચેટો પણ કરી આ બીજી પાર્ટી હે. ઓવે બતાવજે. બતાવ બરાબર. હા ભાઈ કાઠું કોમ થઈ ગયું. બતાય તો ખરા. અલા તારી આ સ્ક્રીનશોટ ઉપર આવી ગયો માણસ. બતાય તો ખરા. કોણ હે? वो घूमने गए गए हैं। हैं, ओके, अच्छा। शादी कब करे? ओ 1 या 2 साल लगे। क्या? એટલે તારું પૂછતી હતી કે મારું નહીં એ છોડી ખુદ કે આજો શું આ કોકના પૂછે હેરી તમારી કોઈ ફ્રેન્ડ ના પૂછે કે ભરત से बात करती हो आप जबरू ભરત જો ખાલી મિત્રો જવાનીમાં આપણે સિતારો હતો. એટલે બકા અલા, એ તો બકા ખાલી ટાઈમ પાસ માટે ખાલી એમને વાતો કરી છે. બાકી તને ખબર હે ને ગોડી મારો છેલ્લો ને પહેલો પ્રેમ તો હા હા પેલી જ છે. આ મિત્રો પેલીના મેસેજ ના હતા. હા ભાભી ખોટો મોની રહી. સાચી વાત કે મને દોત પાડ દે કે થાપે દોત પાડી દે. લાજી તમે થાપ મારી લાજી મને. લાજ ને ભાજી નો છે આ એ તો પણ એ તો વહેલના મેસેજો છે બકા. 2022-23 ના મેસેજો કાઢે હે એ વેચો યોગ્ય લાગે તારે. તો વાત કરવાની હું નથી તાણે તમારી જોડે પણ તારે મોન સમજણો હતો અનુભવ જોડે તો તારે મેં મારે ના સમજના અંદર મેસેજ કરેલા એ ખબર પડી તો તારે હાલ તો પકડો તું ગોગળો દાબી દો શું થયો? ગોગળો દાબી દો સમ હાલ પકડવાનો હોત તો તો તમે કોઈ દેખો જ ના પકડવાનો હોત હાલ તો હું એવું કદી પહેલી વાત તો કરતોય નહીં. તો બકા પહેલા શું હોય કહેવાય કે 2013 ત્યાં જવાનીની વાતે જવાનીમાં જ્યારે જવાનું હતો તારે મેસેજ કરેલા તો તારે બકા હાલ તને વિશ્વાસ નહીં મારો પગવાડી. ના વિશ્વાસ નહીં તમે એક નંબર ના હાય જા
બીજું કોઈ નહીં. આ દિલનું તો વેલ્યુ કર. અમે તને દિલ આલ્યું તો એનું તો વેલ્યુ કર. તો ફોન જોઈજો વાળી. ઓકે, કોઈ સજા આપવાની હે? ના ભાઈ ના, જુડિયો મારે નહીં આપ. ઉભા ના કર. જો ટી શર્ટ જ બદલી એનથી કોઈ એક વસ્તુ એક્સ્ટ્રા લીધી ને તો તારું મોન. હા તો તારા કપડા કેટલા બધા લાયા પણ કેટલા બધા ઢગલો લાવવાના એક શું હવે લાગતી જ મત પહેલથી કહી દઉં જુડિયોમાં ઝઘડો પડી જાય બધી પબ્લિક જોવા ચડશે આજ તો ચડતી વાળી. હા બજારમાં એક ભાઈને મળવા જવાનું હોય તો ચલો મિત્રો જઈએ આપણે બજારમાં. જુડિયો જવાનું છે. જુડિયો તમે રોજ ને રોજ શું બતાવો પણ કંઈક નવું કરે તમને બતાવે બરોબર. અને શેર બચી ગયા છે હે શેર થઈ જાય શેર એટલે એ બકા શેર ની ગમે હોય ને તો એમ નહીં કહેતો. તારી વાત નહીં કરતો નકર ભમાઈનો છે પણ હોય ને મારું મગજ તો ગરમ કરજે જ મત પહેલથી જ કહી દઉં. મારું મગજ છે ને તો ગરમ થઈ જાય ને તો સમજી લો કે પિક્ચર પટી ગયું. એટલે તારી વાત નહીં કરતો. તાર લાગશે આખું ટ્રાયપોડ તોડી નાખ્યું ગુસ્સામાં તો તારી ઘરમાં પજવાડ કરાવે ખોટો તો તારી વાગે. તો ચલો મિત્રો આપણે જઈએ બજારમાં. થોડી વાર તમને મળીએ અને આવી ભૂલચૂક તો લેવી દેવી. ઓકે તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળીને પહોંચી ગયા હતા જુડિયોમાં તમારા ભાભીને બદલાઈ નાખી ટી શર્ટ. એના પછી ગયા હતા બજારમાં અને પછી લેવાયા અમારા બાજુમાં ભોણાનો બર્થડે છે તો બાજુમાં જમવાનું હોય તો કીધું લાવો કેક બી લેતા જઈએ એમના માટે. કાલ કેક લાવી હતી આપણે બીજી જગ્યાએથી લાવી હતી. એમનું બી કલેક્શન સારું જ છે પણ એના કરતી દેખો આપણે આ દુકાનમાં આવ્યા કોઈ બોર્ડ કયું દેખો એ હારી મોંઘીસ દુકાનમાં આવ્યા. હા ખરેખર એનું કેકનું કલેક્શન બહુ જોરદાર છે. આ જો પર્સનલી મેં લીધી હારી. આ ખાલી મેં સિમ્પલ લીધી તો બી બહુ મસ્ત છે. એના સિવાય બી કેકનું કલેક્શન રિયલીમાં જોરદાર દેખો. પેસ્ટ્રીથી મોર્નિંગ કેકનું કલેક્શન બધું જોરદાર દેખો. કંઈક યુનિક ને કંઈક થોડું ડિફરન્ટ છે બધું દેખો. તો તમારે કોઈક અલગ ને ડિફરન્ટ એકદમ કેક લેવી હોય ને તો તમે આ દુકાનમાં આવી શકો. દુકાનનું એડ્રેસ કયું હોય ખબર હે? હનુમાન ટેકરીથી હોમે SBI બેંક. હનુમાન ટેકરી ઢાળમાં ઉતરો ને SBI બેંકના એક્ઝેક્ટ હોમે હે સુખડિયાના બાજુમાં. દેખો કેકની દરેક આઈટમ મળી જાય. કેકનું કલેક્શન સારું હતું કે લાવો તમને વ્લોગમાં બી લઈ લઉં બતાવી બી દઉં કેમ કે તમારા ભાઈને જે સારું લાગે ને એ બધું કમ્પ્લીટ બતાવી દઉં. ચોકલેટો બધું તમને મળી જાય. કર દો હતો નહીં તો પેક કરી દો. હા ભાઈ તમને જોવા મળી જાય. દેખો બધું મસ્ત હે તારી. તો ચલો ભાઈ અહીંથી દેખો આ કેક મારે એકદમ એક્સ્ટ્રા લેવી હતી તમારા ભાભી માટે કેક પણ મને એકદમ ઉતવાળમાં જોઈએ એવી મળી જ નથી હે. ઓછી મજા આવી હતી પણ કીધું કોઈ વાંધો નહીં નકર આ ટાઈપની તો જોવા જ નથી મળી નકર લઈ લો. કેવી કેક મસ્ત નહીં? હા એ બી મસ્ત હે દેખો. આ તો હા એવું હે ભાઈ કે લેટ આવ્યા નકર એનાથી બી સારી વેરાયટી હતી. ના પણ બધી મસ્ત છે એવું હે. અમે પહેલી વાર આવ્યા યાર. અમે પહેલી વાર આવ્યા ને અમારા પબ્લિકને અમે બતાવી દઉં અમારા પબ્લિકે આવશે બરોબર. દેખો ઓકે તો ચલો કેક લઈને જઈએ હવે. ભાઈએ સ્પેશિયલ અમારા માટે એટલે મેં જ કીધું હતું પેસ્ટ્રી ખાવાનું અને ભાઈએ કંઈક યુનિક પેસ્ટ્રી લાવીએ ગરમ કરીને. ચાખજે ચોકલેટ હે એકદમ ચોકલેટી હે. કેવી હે? આપણે પેલા ખાધી ખબર હે મસૂરીથી આગળ ખાધી હતી ખબર આ ટાઈપની સેમ. એ તો પેલું હતું એ શું હતું અલગ હતું બકા. એટલે આ ટાઈપનું જ હતું ને ભાઈ જે મોબાઈલ હાથમાં હોય ને અને તોડતા નહીં ફાવતી. ટેસ્ટ કરીને કહું ગરમ પેસ્ટ્રી ભારે જો ટેસ્ટ કહું તમને. શું હે? કડવું ના કડવું નહીં તો મીઠું હે. ઠંડી પેસ્ટ્રી ઘણી ખાધી હે ગરમ ચાખી સારી હે. ચિંકુડીમાં ચોકલેટ ખાધો હે. ચલો ચોકલેટ ખાધો બેટા. કેટલો ચોકલેટ ખાધો? દોત બતાવજો દોત. તારા દોત બતાવજે. બતાવ દોત. બે દોત બતાવજે તારા બે દોત બતાવજે. આ જો દોત બતાવજો. આ જો ચોકલેટ ખાધો એને બૂન માટે લાયા તો ભાઈ બધો ચોકલેટ ખાઈ ગયા હે. રક્ષાબંધન પહેલા ખાઈ ગયો ચોકલેટ. બૂન માટે ના રાખ્યો ભલે ખાઈ ગયો. મજા આવી આ શું હે? આ માથામાં કર મસાજ કરશે ગતિ થાય. આ જો ગતિ થાય કરજે. હા તો મસ્ત મસાજ થાય. હા ના ઓફલાઈન લાવ્યો મસ્ત મસાજ થાય. કરજે ગતિ કરજે.
મોટી બજારમાંથી એમસ્ટાર દુકાને ગતિ કરજે ગતિ વધારે થઈ ગઈ વધારે ગતિ થઈ ગઈ ભાઈ વધારે ગતિ થઈ ગઈ. તો ફાઇનલી ભાઈ આજે થઈ ગયો છે બીજો દિવસ અને રોજની જેમ આજે વ્લોગ એન્ડ આલવાનું ભૂલી ગયા હતા જેમ કે હજે પડ્યા હતા બર્થડેમાં તો બર્થડે ઉજવ્યો ને ભાઈ થોડા ઘણા કોમન બોમન બધું ભૂલી જ જાય વ્લોગ એન્ડ આલવાનું. તો આજે બીજો દિવસ થઈ ગયો ને હમણાં ખાલી એક વ્લોગ જ એન્ડ આલવાનું તો એમાં બીજો દિવસ થઈ ગયો શું કહેવું ને નાટક ઓછા કરો તો ના થાય. નાટકોને ન હું લેવા દેવા તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો નાટકો તો થશે થવા એટલે એમ બીજે પબ્લિક કરશે એમ તમે તો ભૂલથી ના કરો ને કોઈ દોત પાડ હું કરે છે એટલે આ તો વર્ષો પહેલાની વાતો હતી. આ તો જૂની વાતો બધી ભૂતકાળી ખાલી કોઈ એટલું ચેટિંગમાં જોયું હતું કોઈ એટલું બધું ચોટિંગમાં છો એટલું બધું ચેટિંગમાં કોઈ લેવા નથી તારી કોઈ મારે પેલીને જ લાવી હોય બીજાને તો તને શું કાલ લાવું તો તારી સાચી જ વાત કહેતો ભાઈ. હડો કઈ વાંધો નહીં. ચલો મિત્રો એકવાર તો ભૂલ થઈ જાય માણસને મારથી થઈ ગઈ એટલે એમ કે પેલી વાતો કરી સારું વાંધો નહીં હવે કોઈક વાર થાય તો થાય ભૂલ સારું હેડો ભાઈ 12 મહિનામાં એક વાર કોઈ ભૂલ થાય એક વારે નહીં તો હડો 2 વારમાં એકાદ વાર એક વાર નહીં કરવાની ભૂલ. આ તો કઈ વાંધો નહીં. ચલો ભાઈ હવે ભૂલથી બી ના થાય બાકી ભૂલ ચૂક લેવી દેવી બરોબર. ના મજાક કરું આવું બધું તો ખાલી શું કહેવાય તો બહુ પહેલાંની હતી ને એ ખાલી ફ્રેન્ડશિપ વાળી વાતો હતી બાકી કશું નહોતું. તો ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ચલો જય હિન્દ જય હિન્દ.